વાત રીત કરે કાલની વાસુડું આડું હોય કે પછી શું હોય શી ખબર સમજાતું નથી. હા ગોમતી બળ તો ઘણું પડે હે. હારની આપણે ગોમતી ગાય હેરાન થાય છે, ઘડીક બે હે વળે પછી ઘડીક ઊભી થાય છે. આપણને ઈમત થાય હમણાં અડધી કલાકમાં વી જાય છે, પણ હારની ઈમણામત કરે છે. જો કે 12 થી 15 કલાક જેવું થઈ ગયું છે. વરાકમાં થોડોક આળો સડી ગયો હોય, એના લીધે બરાબર હાલી ન શકતી. તો આપણે સવારમાં બાંધવાની કોશિશ કરી ઘરે, પણ ઘરે બાંધવામાં એવું થયું પછી રાડ્યું બહુ પાડવા મળે તો પછી આપણે છોડી મૂકી પાછી ટિકિટ લઈને હાલ્યા જઈએ ગાયુંમાં લઈને આવ્યા છીએ ને ઘડીક બે હે ઘડીક ઊભી થાય છે. એમ થાય વાસુડું અવળું ન હોય તો સારું, સમજાતું નથી આને શું કરવું. બને તાલગી કીધા હાથે જ વિયા આવવા દેવી છે. પછી એવું નથી ખાતી નથી, રાતે નીણ ખાધી અત્યારે શરત છે, પણ હમણાં ઘડીક 15 મિનિટ પાછી બેસી જાય અને વળે અડધી મિનિટથી મિનિટ જેવું બે ને તરત ઊભી થઈ જાય, એટલે કાંઈ સમજાતું નથી. જો આ રીત કરે કાલની વાસુડું આડું હોય કે પછી શું હોય શી ખબર સમજાતું નથી. હા ગોમતી બળ તો ઘણું પડે હે. એમ થાય કે હવે હાથ નાખી દેવી ને નહીં મેળાવે, કેમ કે ગા કરે છે વધારે બળ એટલે એની મતે તો નહીં વ્યાય એવું લાગે. પછી ઊભી થઈ જાય. હવે આગળ ગોમતી ગોમતી હવે એને બે તો બે હવા દે, ઊભી થાય તો ઊભી થઈ જાય, બાકી હાંકતા નથી એની મતે જ ઊભી થઈ જાય છે. વળી પાછા સરવા માંડશે અને વળી પાછી બેસી જાય છે, એવી રીતે જ કરે છે. એટલે હેરાન વધારે થાય ટૂંકમાં ગા. આવી હજુ સુધી આપણે એક ગા વિયાણીમાં એક નથી હેરાન થઈ. જો કે આપણે ગોમતી ગા લગભગ 12 થી 15 કલાકથી આવી રીતે હેરાન થાય. તો આવું થાય તાણે પછી મજબૂરીમાં હાથ નાખવો પડે, આપણે વાસડું ખેંચવું પડે. પણ ખરિયા બરિયા આવ્યો તો આપણે નહીં થાય કે હાલો હાથ નાખી દેવી પડે. હજી ખરિયા કે એવું કંઈ દેખાતું નથી. તો ફાઇનલ વી તો જશે સાંજ સુધી, ભલે પછી હાથ નાખવો પડે. બાકી આજ ફાઇનલ આપણે ગોમતી ગાય વી જાય. તો આજ આપણે ગાયું લઈને આવ્યા છીએ જો ઝારવાળામાં. એ લાઇનસર ઠેઠ સુધી પોળે છે, પરંતુ એકેય આઈથી નામ રહી વાયેલી છે. જો કે એમાં એકેય નહીં કરે, હાલ્યા જાય લાંબા લાંબા એમની મતે જ સરે. જે હામી ગાર દેખાય શેટી છે, આમાં નથી અંદર. ગાયની તકલીફ જોઈ નથી જાય. 2 કલાક પછી આપણે ગમી રીતે ગાનો હાથ નાખવો પડશે, વી જાય તો ઠીક છે. આવી તકલીફ વધારે રહે, અને પહેલી વાર જ આપણે આવી તકલીફ પાળે આ ગાયની. ને જો કે અમુક ગાયું વી જાય આપણને ખબર ન રહે. જો કે આપણે પિયોળ ગાય વી જઈ કોઈને ખબર જ નહોતી, રાતની વી જઈ હતી. એવું લાગે કદાચ વાસડું પગ ઊંધો હોય, કદાચ ડોકું ઊંધું એવું કદાચ હોય. અને આ પાછી એકલી ઘરે રહેતી નથી ગા, એના હિસાબે આપણે લઈને આવ્યા. ને કે લઈને આવવાની ઈચ્છા નહોતી 2 દીથી, પણ એકલી ઘરે નથી રહેતી. તો ઘડીક જ આમ કરે, પછી એમ થાય કે 2 કે 2.5 મિનિટ થાય એટલે તરત ઊભી થઈ જશે. હમણાં કે વધારે એમ કરે ને કે 30 સેકન્ડથી વધારે નથી બેસતી. આપણે ગાયું લઈને હાલ્યા જઈએ ઘરે. ગાય હેરાન થાય તો કીધું એ ઘરે જઈને હાથ નાખી વાતડું ખેંચી લેવી. તકલીફ બહુ છે ગાને. જો હાલી જાય મોર બધાને લઈને, એ જાય તે મોર ગોમતી ગા હે, બાકી બધા છે વાંહી. આપણે ગોમતી ગા ગાયું લઈને મોર વે ગા મોર વે પછી જવા દઈએ. ઉતાવળે હાલા જો. હા દોટવું એમ કરે ગા. ગાને દુઃખ વધારે છે તો રોડ ઉપર બેહવું એમ કરે. હે નથી ચાજુ છેટું 2 કિલોમીટરથી 2.5 કિલોમીટર જેવું છે. ધવળાવળા એમના માલી જાય સારું. હેરાન વચમાં ન કરે સારું છે. પડખે કે ગોવાળે નથી આપણે. અને કોમેન્ટ આવે દરરોજ બ્લોગ નાખો, પરંતુ એવું છે કે હવે દરરોજ એટલો ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો, કારણ કે કામ થઈ ગયું વધારે અત્યારે. એના કારણે આપણે દરરોજ બ્લોગ એ કારણે નથી નાખી શકતા, પણ શોર્ટ વિડીયો દરરોજ નાખી છે. લગભગ 3.5 કલાકથી હાલી આવી ગાયું લઈ, અને 3.5 કલાક સુધી આપણે ગોમતી ગાય સારો સાથ દીધો.
જે છે એ વચમાં બેઠી નહીં. હવે ઘર નથી ઝાઝા છેટા, ખાલી 100-150 મીટર જેવા છે. પગી જવાયા ઘરે, હવે ટેન્શન નહીં. જો તો ગાને દબાઈ હરખી ખાની, નાનો વાસળું ખેંચે હે, રીંગણા ઉપર પગ મૂકી દીધો હે, નકર પાછું ઊભું થઈ જાય એવું હે. સવારની હેરાન થાય છે, ખેંચ્યા સિવાય કંઈ ઈલાજ નથી, હાથ નાખ્યા સિવાય. ને પરપોટો ક્યારે ફૂટી જાય એની કંઈ ગેરંટી નથી. એટલે રીસ જેવું છે, વાસળું જીવતું છે કે પછી ખરી આવી ગયા બે મોકલી આવે કે નહીં? મોકલી નથી દેખાતી જગલા? હે? બહુ હેરાન થયા ગા અને મેં ગાય વી જઈ માંડ ખેંચ્યું વાસડું. એકલા જો કે મેળ નતા આવે એવું, પછી 2 જણાએ થઈને ખેંચ્યું વાસડું. પછી જો કે આપણે બ્લોગ એ ન બનાવ્યો. જો કેવી હેત કરે વાસડું માટે અને પરપોટો 4નો ફૂટી ગયો. તો કંઈ નક્કી નહોતું, મને એવું લાગે કે રાતનો લગભગ ફૂટી ગયો હતો, પણ છતાંય વાસડું બચી ગયું તો સારું કહેવાય. આખો દી આપણે જો કે ધ્યાન જ રાખી હતી, પણ આખો દી પરપોટો કંઈ આવ્યો નહોતો. પરપોટો ફૂટી ગયો, વાસડું ન બચે, પણ વાસડું તો બચી ગયું. તો અમને એવું લાગતું નહોતું વાસડું બચશે. અને આપણે એક બીજી વાસળી લઈને તૈયારીમાં થતા કે જો કદાચ વાસડું મરી જાય તો કીધું આપણે બીજી વાસળીને વણાવી દઈએ. જો કે આપણે પિયોળગાની વાસળી ને વાસળું ઈમણા પછી હલાવ્યું એટલે ઘણું સારું મોટામાં બહાર નીકળ્યું. આમ ટીંગાડી રાખ્યું હતું અધર બે વહેલા પગ જાલીને આમ કડી ગિલકોળા મરાયા હતા, નીકળી ગયું મોઢે બધું બહાર. જો કે ડોળાને બોળા બધું સડાઈ દીધું હતું. અને હે બીજો મોરલો, જો બીજા મોરલા જેવું હે. ગાંડી ગાય એમ એ જ કરે ને સાટે છે. આ સાટી રહે એટલે તરત આપણે એને લઈ જવાનું છે ગમેણમાં. જો કે ગમેણમાં લઈ જઈને સૂકીની થોડીક નાખી દેવી, જેથી કરીને ગા પાણી પીવે અને મેલી પડી જાય. સાંજની આ વેળા લગી એટલે 24 કલાક જેવું થઈ ગયું આજ. પણ અંતે આપણે પછી હાથ નાખીને વાસણું ખેંચવું પડ્યું, ત્યાં સિવાય મેળ નહોતા આવે એવું. અને ઘાસ શું કે બીજા વેતરી છે ને હજી, એટલે આવ્યો છે વાસડો. વાસડાના હિસાબે ગા હેરાન થઈ. વાસળી હોય તો જો કે ફટકામ વાસડું તરત જ ખરી આવે એટલે નીકળી જાય. અને આપણે હવે ફેસબુક પર પણ આઈડી ખોલી છે, તો સેમ નામ જ છે આપણે, શ્યામ મીર વ્લોગ્સ નામ છે આપણે ફેસબુક આઈડીનું. પણ જે કોઈ મિત્ર ફેસબુક પર હોય તો ફોલો કરી લેજો. બીજી ગાયો આવે છે જોવા, બે હોય જ બળ ન કરે સારું હોય. કૂતરા એમ ધ્યાન રાખી ને, હા કૂતરાની હોટલ લેતા આવવાનું હતું, એક પાણા ભેળા કર્યા આવે એટલે રાડી પડાવી દીજો કૂતરાનો. તો હવે આ ગાયની ધ્યાન રાખશે નિલેશ. જો કે મેલી કૂતરા ખાઈ ન જાય, તાણે નહીં એના હિસાબે. અને આપણે જવાનું છે નીણ ભરવા ટ્રેક્ટર લઈને. પાકું હો, એક કૂતરું તો આવવું જોઈએ. હલો તો હવે જાય છે નીણ ભરવા. ગા તો કમ્પ્લેટ વી જાય. આવ્યો હોય વાસડો. દિવસે જો કે એટલું કામ વધી ગયું એની વાત નહીં. ઘરે આવીને વળે સવારમાં પાછું વહેલું જવું પડે છે જાહેર વાટવા, અને વળે પાછા આવીને ભરવા જવું પડે ગાયું મૂકીને. ગાયું સારવા જોકે જાહેર વાટીને આપણે જઈએ તરત ગાયું સારવા. તો ગાયું સારીને આવી તરત જ વળે પાછું ભરવા જવું પડે. એવા હાલ હે આજકાલ. આવી ગયું આપણે સહાટિયા વાળું. આડો તાર બાંધેલો તો છોડવો પડે. આપણે લઈને આવી નાની પૂછી એ ગગો
અલા અલા આઈ ગયો આપણું વાઢેલું એ ગુગુ એ ગુગુ હે ચાય આપણે જાહેર ભરવા હર્ષિતાને લઈને આવી તો કે આ બધું આપણે સવારમાં વાટી ગયા હતા પેટ અમે અલગ પીડ્યું લાંબુ લાંબુ 3 સા વાઢ્યા જો 4 ના મેથી થાય એટલું ભરાણું એમાં પાછા ટોટા પડી જાય હેઠે કુની લાય સરખું તો જેટલી વાટી હતી એટલી આપણે ભરી લીધી એટલે ગઈ અને હવે આવશું સવારે વાટવા શું ખાધું કંઈ નથી એક તો આ સોડીને હારે લાયા જઈએ દખ હાલે તો હવે આવશું સવારે વાટવા અને સાંજે આ રીત ભરવા આવી જો કે મોટા ભાઈ ગયા છે ગાય ઠેઠ મહારાષ્ટ્રમાં એના લીધે હવે 2 દિવસથી આપણે બ્લોક 2-3 દિવસ બ્લોક કંઈ નથી નાખી શકતા કે બનાવી ન શકતા ટાઈમ એવો કંઈ મળતો નથી જો કે કોમેન્ટો આવે છે કે રોજ બ્લોગ બનાવો પણ કામમાં અત્યારે વધારે વ્યસ્ત એના હિસાબે બ્લોગ નથી બનાવતા હવે મળશું આગલા વિડીયોમાં ત્યારે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.